નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું નવીન। સમાચારો પર નજર કરીએ તો ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે રાહત આપી છે। ગ્રામ્ય કોર્ટે 2 દિવસના જામીન મંજૂર કર્યા છે। કાર્તિક પટેલ 2 દિવસ માટે જેલ મુક્ત થશે। ખ્યાતિકાંડમાં જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેને ગ્રામ્ય કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે। 2 દિવસના તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આ જમીનની ડીલ માટે થઈને તેણે માંગ્યા હતા, જે જામીન તેના મંજૂર થતા હવે 2 દિવસ તે જેલ મુક્ત થશે। ત્યારે ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલને રાહત આપી છે, જ્યારે 2 દિવસ દરમિયાન તેને પોલીસ જાપ્તા વચ્ચે રહેવું પડશે। વાત નવસારીની કરવામાં આવે તો નવસારીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। પીએસઆઈ એમ વસાવાએ આરોપી પાસે લાંચ માંગી હતી। પ્રોહિબિશનના આરોપી પાસે આ લાંચ માંગવામાં આવી હતી અને આરોપી જામીન પર મુક્ત કરવા તેને આ લાંચ માંગી હતી કે જો લાંચ આપશે તો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે। અને પીએસઆઈ વતી લાંચ સ્વીકારતો કોન્સ્ટેબલ જે છે ચિરાગ રાઠોડ તે પણ ઝડપાયો છે અને 40,000ની આ લાંચ માંગવામાં આવી હતી, જેમાં એસીબીએ રંગે હાથ 40,000ની લાંચ લેતા ઝડપ્યો છે। પીએસઆઈ એમ વસાવા હાલ ફરાર છે, જ્યારે કોન્સ્ટેબલ છે તે ઝડપાઈ ચૂક્યો છે। તો આ તરફ ભરૂચ એલસીબીએ ભેળસેળયુક્ત ડીઝલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં ખોટા બિલો બનાવી ગેરકાયદેસર ભેળસેળયુક્ત ડીઝલ વેચવામાં આવતું હતું। પોલીસે રેડ કરીને 35,000 લીટર ઉપરાંત શંકાસ્પદ પ્રવાહી સાથે 5 આરોપીઓની અટકાયત કરી છે। આ સાથે 41 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો પેટ્રોલ પંપના માલિક સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે। જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે। જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું। તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગર પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકના હદમાં પણ આ ફેરફાર કરવામાં આવ્યો છે। ગાંધીનગરના કેટલાક પોલીસ મથકો જે છે તેને અમદાવાદમાં સમાવવામાં આવ્યા છે। ગૃહ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી અમદાવાદમાં તેને સમાવ્યા છે। ગાંધીનગરના 8 પોલીસ મથકો અમદાવાદ શહેરમાં સમાવવામાં આવ્યા છે, જેમાં સોલા, એરપોર્ટ, ચાંદખેડા સહિત 8 પોલીસ મથકોનો અમદાવાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગૃહ વિભાગે સત્તાવાર પરિપત્ર કરીને તેઓને અમદાવાદમાં સમાવ્યા છે। આ જાહેરાત કરવામાં આવી છે ગૃહ વિભાગ દ્વારા। તો આ તરફ વડોદરામાં અક્ષર ચોક પાસે ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કાર ચાલક સમય સૂચકતા વાપરીને તે ઉતરી ગયો હતો, જેથી તેનો બચાવ કરવામાં આવ્યો છે અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગના દ્રશ્યો આપ જોઈ શકો છો, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગમાં કાર તો ભડભડ સળગી ગઈ છે, પણ જે કાર ચાલક હતો તેનો આ બાદ બચાવ થઈ ગયો છે। વાત સુરતની કરવામાં આવે તો સુરતના પલસાણામાં ગેરકાયદે દબાણ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। કારેલીમાં સતત 4થા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અલખધામ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કારેલી ગામમાં અલગ અલગ 7 જગ્યાએ આ દબાણ હટાવવામાં આવ્યું। અસામાજિક તત્વોના દબાણ પર પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું છે। જે અસામાજિક તત્વો હતા તેઓએ ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું, તેમાં પંચાયતે બુલડોઝર ફેરવીને ડિમોલિશનની આ કામગીરી હાથ ધરી હતી। આનો વિરોધ લાવી તો દસ્તા કામ કરો કોને વિરોધ ભાઈ વિરોધમાં બાકી છે હું વિરોધ કરવાનો જો ઘણા તમને વિરોધ કરતા અમને વચ્ચેની યુકે છે કે હવે ના હાટે ના તારો પૂરો કરી દો આ બધું પૂરું નીકળીએ બને જો હમ વિરોધ કરો હા એમે કોઈ વિરોધ નથી કરતો કઈ નહીં પણ આ ટોળાની
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે માલધારી સમાજના ટોળા દ્વારા પંચાયતના સભ્યની જે હત્યા કરવામાં આવી હતી, જે બાદ પંચાયતના સભ્યો જે છે અને સરપંચ છે તે હરકતમાં આવ્યા છે. આપ જોઈ શકો છો જે રીતે માલધારી સમાજ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જે પંચાયતની જગ્યાની અંદરમાં જે શેડ ઊભા કરવામાં આવ્યા હતા, એ શેડનું હાલ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ખામાં આપણી સાથે કારેલી ગામના સરપંચ છે, એમની પાસેથી વાત કરીશું. બેન, શું નામ છે આપનું અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? હું પલસાણા તાલુકાની ગંગાધરા કારેલી ગામની સરપંચ કશિશ ફારૂક કુરેશી. અમારા ગામમાં જે કાંઈ દાબ દબાણ કરીને જે લુખ્ખા તત્વો, જે ગુંડા તત્વો જેણે દબાણ કરી રાખ્યું છે કંઈ કેટલા ટાઈમથી, એ દબાણ આજે અમે ખસેડવા સારું 3 દિવસથી નોટિસો આપી જ છે. એ નોટિસ એ લોકોએ સ્વીકારી પણ નથી, એ નોટિસ પર સાઇન કરી પણ નથી. તો આજે ચોથા દિવસે અમે જેસીબી લઈ એ લોકોને કીધું કે ભાઈ અમારે આ જગ્યાનું દબાણ ખસેડવાનું છે, તમે તમારી ગાયો, તમે તમારી વસ્તુઓ ખસેડી લો. ખાસ કરીને જે રીતે વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને પંચાયત દ્વારા હાલ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો પોલીસનો પણ મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે તેના ઉપર હાલ નિગરાની રાખી રહી છે. લોકો જે છે મોટે ટોળે અહીંયા ભેગા થઈ રહ્યા છે અને જે ડિમોલિશન છે તેની હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે અસામાજિક તત્વોની જે વાત કરવામાં આવી રહી છે, ગામની અંદરમાં છેલ્લા ઘણા સમયથી ન્યુસન્સ છે. અગાઉ પણ ગામમાં અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે, જે બાદ હવે જે છે તે પંચાયત હરકતમાં આવી છે અને હાલ જે ગેરકાયદેસર રીતના જે દબાણો છે તેને હાલ દૂર કરવાની કામગીરી જે છે તે હાલ શરૂ કરવામાં આવી રહી છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. તો આ તરફ નલ સે જલ યોજનામાં ગેરરીતિનો જે મુદ્દો છે તેમાં વડગામના ખાનપુર ગામના સરપંચે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અને મંત્રી કુબેર ડિંડોર સાથે તેઓએ મુલાકાત કરી અને અધિકારીઓએ ખોટો રિપોર્ટ તૈયાર કર્યાનો આરોપ મૂક્યો છે. સરપંચે આરોપ લગાવતા કહ્યું છે કે હયાત સ્ટ્રક્ચરને મિસિંગ રિપોર્ટમાં બતાવ્યું અને જેના ટેન્ડર નથી ભર્યા તેની પણ રિકવરી કરી. યુનિટ મેનેજર ઓફિસમાં બેસી રિપોર્ટ તૈયાર કર્યો અને પહેલા આવા અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવે તેવું સરપંચ કહી રહ્યા છે. અને મંત્રીઓએ સ્થળ વિઝિટ કરી ત્યારે પાણી આવતું હતું તેવા આરોપો પણ સરપંચ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે નલ સે જલ યોજના છે તેમાં ગેરરીતિ સામે આવી રહી છે અને તેમાં આરોપો સરપંચે જ લગાવ્યા છે. અન્ય મંત્રીઓને પણ મળ્યા. અમારી જે માંગ હતી સીએમ સાહેબે સ્વીકારી છે અને અમને યોગ્ય જવાબ, સાચો નિર્ણય, પ્રગતિમાં તમારું કામ ચાલે એવી અમને બોયદારી પત્રક સીએમ સાહેબે અમને આપી છે. અધિકારી એવું કહે છે કે પોલીસ ફરિયાદ કરવી. અધિકારી તો અમને સૂચના કરી ત્યારે અમે પેમેન્ટનો ચૂકવણો કરેલો છે. એમબી રેકર્ડ કરે એ જ પહેલો તો જાય, બીજો કોઈ ના જાય. જે કાયદેસરના કેસો કરે એ ખોટા છે. એમબી રેકર્ડ કરે ને પેમેન્ટ લે એ જ જવાબદાર વ્યક્તિ છે. વાત બોટાદની કરવામાં આવે તો બોટાદમાં રાષ્ટ્ર વિરોધી પોસ્ટ બદલ તલાટીની ધરપકડ કરવામાં આવી. સાયબર ક્રાઇમે ધુફણિયા ગામના તલાટીની ધરપકડ કરી છે. તલાટી કૃપલ મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કૃપલ પટેલે નાગરિકોમાં ભય ફેલાય તેવી પોસ્ટ કરી હતી અને તેના કારણે તે તલાટીની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સેના દ્વારા જે ઓપરેશનો ચાલી રહ્યા હતા તેમાં સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક કોઈ પોસ્ટિંગ ન થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસની સાયબર ટીમ સક્રિય હતી અને વિવિધ પ્લેટફોર્મ ઉપર વોચ રાખી રહી હતી. આમાં એક આઈડી છે જે કૃણાલ પટેલ કરીને વ્યક્તિ છે તેમનું હોય તેવું ધ્યાને આવ્યું હતું અને તેમના દ્વારા અમુક વાંધાજનક ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી. આ બાબતે બોટાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરતા કાયદેસરની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. તો આ તરફ વડોદરાના દરજીપુરામાં દીપેન પટેલની હત્યાનો જે કેસ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી છે. 7 તારીખે હાર્દિકે દીપેન પાસે કારમાં લિફ્ટ માંગી, આંખમાં મરચું નાખી, ગળે કટર ફેરવીને હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ કાલોલ કેનાલમાં દીપેનની લાશ ફેંકી દેવામાં આવી. પોલીસને ગેરમાર્ગે દોરવા કાર 70 કિલોમીટર દૂર નદીમાં ફેંકી દીધી અને પ્રેમ પ્રકરણમાં દીપેન આડો આવશે તેવી હાર્દિકને શંકા હતી. હાર્દિકના પ્રેમ પ્રકરણના કારણે તેણે આ હત્યા નિપજાવી અને ભાડાનું ઘર ખાલી કરાવવાનું કહેતા હત્યા કરી નાખી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. ત્યારે હાલ તો હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે તેવું નિવેદન એસીપી હરપાલસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું છે.
મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીં પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ. આ વાતની રીસ લઈ અને એમણે એને મોત રીઝવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂકી હતી, કટર હતું, એમણે પહેલેથી રાખી લીધેલું હતું. તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનું. તો ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે સાબરકાંઠામાં બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે 2012થી સરકારી નોકરી કરતા 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. વિજયનગરના વસાઈ ગામના એક જ પરિવારના 3 લોકોએ 2012થી અત્યાર સુધીમાં 3 વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા અને આ અંગે મામલતદારે 4 લોકો પૈકી 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિજયનગર તાલુકાના નેલાવ ગામના સોલંકી પરિવારના 3 સભ્યોએ જે તે વખતે પ્રમાણપત્રો મેળવી અને એનો ઉપયોગ કરેલો છે. એ સદર પ્રમાણપત્ર બાબતે રજૂઆત થતો સંયુક્ત કમિશનર વિશ્લેષણ સમિતિના અધ્યક્ષ ગાંધીનગર બિરસા મુંડા ભવનના સાહેબે એ પ્રમાણપત્રો ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ ઠેરવ્યા અને પ્રમાણપત્રો રદ ઠેરવી અને એમને સામે પોલીસ કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીએ દાખલા આપ્યા એમને ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી. 15માં અને 2010માં 7માં નરસિંહ ગુલાબસિંહ અને કલ્યાણસિંહ ગુલાબસિંહ સોલંકી નામના વ્યક્તિઓએ વસઈ ગામના નેલાવ ગામના રહેવાસી છે. તેઓએ આધાર પુરાવા એમના જે સંબંધિત આધાર પુરાવા રજૂ કરીને દાખલો મેળવ્યો હતો, પરંતુ આપણે જે વિજિલન્સ કમિશનમાં ગાંધીનગર ખાતે જે ચકાસણી થાય છે તેમાં તેઓ દ્વારા અલગ અલગ પુરાવા મંગાવ્યા તો એના આધારે એ દાખલો ગેરલાયક ઠરેલો છે અને રદ કર્યો છે. નેલાવ વસાઈ વિજયનગરના વતની છે. એ લોકોએ અલગ અલગ સમયે 2003થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે. તો રાજ્યમાં કમોસમી વરસાદે માંઝા મૂકી છે, ત્યારે ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. ખોપાળા અને લાખણકા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. સાથે જ વીરડી, ઉગામેડી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખોપાળા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, ઘૂંટણસમાં પાણી ભરાયા. ત્યારે ઠેર ઠેર અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો અને જેને કારણે ખેડૂતોમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખોપાળા ગામના દ્રશ્યો છે જેમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે માંઝા મૂકી છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લીના મેઘરજમાં પવન સાથે વરસાદ વરસ્યો. વાવાઝોડાથી રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા અને વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો અને જેસીબીની મદદથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જે ભારે પવન ફૂંકાયો તેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી જોવા મળ્યા. વીજપોલ ધરાશાયી થયો જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો. ત્યારે તંત્ર દ્વારા હાલ વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લીના મેઘરજમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાપુતારા, આહવા, સુબીરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો ડાંગ જિલ્લાના દ્રશ્યો છે કે ત્યાં પણ વરસાદે માંઝા મૂકી છે. ઠેર ઠેર અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતોને ચિંતા જોવા મળી રહી છે તેમના પાકોને લઈ. અંબાજીથી ગબ્બર જતા રસ્તા પર આગ લાગવાની ઘટના બની. સજાવટ માટે લગાવેલી લાઇટિંગમાં આગ લાગી હતી. આગ લાગતા લાઇટિંગમાં ધુમાડા જોવા મળ્યા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. પરંતુ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે સજાવટ માટે જે લાઇટો લગાવવામાં આવી છે, અંબાજીથી ગબ્બર જતો જે રસ્તો છે ત્યાંના દ્રશ્યો છે કે જે સજાવટ માટે જે લાઇટો લગાવવામાં આવી છે તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાનું કારણ તો અકબંધ છે, પણ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ. સદનસીબે આગ પર કાબુ મેળવીને જાનહાનિ ટળી છે.